કે રાજા સતી સિંહણ કહેવાય, કરે મોત મીઠું સિંહણ ખડ નહીં ખાય. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા કાંઈ નથી મફતમાં મળતા. આ તો મૂળ ચૂકવા હોય, પ્રાણ ચૂકવા હોય, એના નામ રહ્યા છે, એના ઇતિહાસો રહ્યા છે. મને ભાઈઓને 2-3 વખત ફરમાજ આવી, પણ એવી કંઈક મૈયારીની વાત છે ને, મેં બાપા કોઈ દી આ કરી નથી, એટલે મેં સાંભળીએ નથી કોઈ દી. ન કરી અડધી મને યાદ હોય કે કંઈક આ અર્દણિયા ઘાયલની વાત છે, પણ આપણે કોઈ દી કરી નથી. પણ ગીત છે એટલે એની એ કડી તમારી ફરમાઈશ છે એટલે હું પૂરી કરી દઉં. તો મને કોઈક આવતો બાપા ઘોર કરવા દઈને ફરમાઈશ કરી હોય, નકર કવિતા અમને લાગે. બે કડી કહી દઉં પ્રભુદાન ભાઈ, લાગે ને? હે હા, કવિતા પાકડી જાય તો લાગે. કવિતા દૂધણી હોવી જોઈએ. હા, બહુ કંઈક જૂનો દુવો છે. અખો કે અખિયાત મને જોઈ દે જૂથડીના ધણી, મળિયેલ પાકડ માટ. નહીં આવે યાદ? બહુ જૂનો દુવો છે. મળિયેલ પાકડ માટ, અખો કે અખિયાત મને જોઈ દે જૂથડીના ધણી. હવે નહીં યાદ આવે. તો જેને ફરમાઈશ કરી હોય ભલે 2 રૂપિયા 5 રૂપિયા પણ બાપા ગૌર કરી જાય તમને. કે ચાંદો એવું ગો ચોકમાં ઘાયલ, ચાંદો ગો ચોકમાં હે લે રીડા, લે રીડા, લે રીડા, લે રીડા, હે લે રીડા, હરણું યાથું લોકગીત 2 ભાષામાં બનેલું છે. હા ભાઈ વાંધો નહીં, આ લોકગીત 2 ભાષામાં. જામ રાવળ કચ્છમાંથી જામનગર આવ્યા
એમની હારે ઘણો સમાજ કચ્છમાંથી આવેલો, મહાજન આવ્યા, આહિરો આવ્યા, એ કચ્છની ભાષા લઈ આવ્યા. અહીં તો આપણા તો હાલારી રહેતા હતા, પછી જામનગર આવ્યું, એ ખાલી નગર કહેતા. આ લોકગીતમાં બે ભાષા. હવે આપણી ભાષા આવી ગુજરાતી બારાડીની અને ભેરી કચ્છની આવી, એટલે બે ભાષામાં લોકગીત બન્યું. હલી તો ભેણ નગર બજાર, નગર બજાર જો મળું તું તારો મુકે મુએ ચડી મેણલા મારે હજા રે હલી તો ભેણ નગર બજાર. નાક કેરી નથડી મૂંગો, નાક કેરી નથડી પાંગો, સનુ બખડા પાંજી નથડી દીજી મત હુઈ પંજરે હજાર રે હલી તો ભેણ નગર બજાર. હવે આપણી ભાષા આવે. નાક કેરી નથડી માહોલ બંધાણો છે. આજ લઈનો એકાદી ફરમાશી મને છે, પણ ખરેખર મને થોડી આનંદ આવે છે. એટલે હું મારી મોજથી એક 5 મિનિટની વાત આપની સમક્ષ લઉં છું કે 1912માં ટાઇટેનિક ડૂબી. પ્રભુદાનભાઈ, હું તો થોડોક ઇતિહાસનો માણસ છું, થોડોક સાયન્સનો વ્યક્તિ તો. 78માં મેં સાયન્સ કરેલું. મારા મામા મને આમાં આવવા દેતા જ નહોતા કે અમે કરી લીધું, તમે રહેવા દો. તેથી કંઈ બાપા આવા બધે તો નહોતા, જેથી ભોગવા ટાણા છતાં ભાગ ફેરવીને લઈ આવ્યા. સાયન્સનો માણા એટલે મને ગમે, ઇતિહાસનો માણા એટલે હું કહું. 1912માં ટાઇટેનિક ડૂબી. આમાંથી ઘણાય જોયું છે, ન જોયું હોય તો કહેજો મને. જોયું છે કોઈ ટાઇટેનિક? હા, જેને જોયું એને ખ્યાલ છે. વર્ષો પછી સેટેલાઇટમાં પકડાની, વર્ષો પછી સમાચાર હાલતા થયા ટીવીમાં. એ સમયની એક પેસેન્જર જીવતી રહી ગયેલી. એને ટીવીમાં જોયું, મીડિયાવાળાનો સંપર્ક સાધ્યો કે આ સ્ટીમરની પેસેન્જર હું જીવું છું. તરત મીડિયાવાળા ત્યાં પહોંચી ગયા અને એની ભવ્યતા અને એ બાઈએ જે કંઈ વર્ણન કરી દીધું એના ઉપરથી અબજોના ખર્ચે પિક્ચર આ જગતને મળ્યું ટાઇટેનિક. કેમ ભાંગી, કેમ 3 કટકા થયા, એની ભવ્યતા કેવી હતી, એ બધું જે વર્ણન કર્યું. મરી મસાલા ઉમેર્યા હોય અને એક વિવિધતાવાળું જબરજસ્ત અબજોના ખર્ચે એક પિક્ચર મળ્યું ટાઇટેનિક. મારે આપને એ કહેવું છે કે એની પહેલાં એક આપણી ડૂબી હતી. ટાઇટેનિકની પહેલી સફર હતી, આની પહેલી સફર હતી. કરાચીથી ઉપડી, માંડવી આવી, માંડવીથી 13 જાનો ભણસારીઓની બેઠી, 13 વરરાજા. અને ત્યાંથી ઉપડી એક દ્વારકાના ગોગડી બ્રાહ્મણીનો પરિવાર જીવે છે, તાવ આવ્યો એને ઉતારી દીધા. ત્યાંથી ઉપડી પોરબંદર પહોંચવા આવી. અને એ વખતે લેલી સાહેબ નામના એડમિનિસ્ટર 3 નંબરના સિગ્નલ મારી દીધા કે ભયંકર વાવાઝોડું આવે છે, કોઈ પણ વાણવટિયાને સમુદ્રમાં જવાની મનાઈ કરી દીધી. અને આ સ્ટીમરનો જે કેપ્ટન હતો, જે હાંકવા વાળો હતો,
એને કીધું કે રોકાઈ જા, કે ખર્ચો કોણ ઉપાડે. તેથી પોરબંદર મહારાજાએ જાહેરાત કર્યું કે 1 દી રોકાય, 2 દી રોકાય, 3 દી રોકાય, 4 દી રોકાય, જેટલા દી વીજળી રોકાય એનો તમામ ખર્ચો છે પોરબંદર રાજ ઉપાડશે. આગળ જવા દેવામાં ના આવે. એક પણ પેસેન્જરને સિમર સુધી લઈ જવાની મનાઈ કરી દીધી. ત્યારે ભાવેશભાઈ કોઈએ વાંધો ન ઉપાડ્યો, મેટ્રિકના વિદ્યાર્થીઓએ વાંધો ઉપાડ્યો. કારણ કે એ વખતે મેટ્રિકની પરીક્ષા સૌરાષ્ટ્રમાં ન લેવાતી, તેથી ગુજરાત નહોતું. આપને કહી દો, બધા યુવાનોને ખ્યાલ છે, ગુજરાત નહોતું. તેથી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર, અને આ દેશની માલિકો રાષ્ટ્ર હોય તો બે જ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર. બાકી પ્રદેશ ને આ તેને હું ઘણું છે, રાષ્ટ્ર બે જ. એક સૌરાષ્ટ્ર, બીજું મહારાષ્ટ્ર. એ મહારાષ્ટ્રમાં અમારું વર્ષ બગડે, પણ એવો કડક અધિકારી એક પણ ભૂડકાને સ્ટીમર સુધી જવાની મનાઈ કરી દીધી કે નહીં જવા દેવામાં આવે. અને નિયત સમયે ત્યાંથી ઉપડી. રોકાણો નહીં, ટંડેલ રોકાણો નહીં. સાહેબ, મારા ખાસ યુવાન મિત્રોને કહું છું, જય માતાજી સાહેબ, ખાસ યુવાન મિત્રોને કહું છું કે જેટલું લખતા ગયા છે અંગ્રેજો, એ બધું સાચું નથી લખતા ગયા. મેકોલ નામના અંગ્રેજે આ બધા ધંધા કર્યા છે. ગુરુકુળો બંધ કરાવીને કોન્વેન્ટો શરૂ કરાવી, કંઈક ઇતિહાસો ફેરવી નાખ્યા. વાસ્કોડી ગામા ભારત ગોઈતું, વાસ્કોડી ગામા ભારત ગોઈતું. આજ તમે ગોવામાં જાઓ તો ગોવા ને મડગાંવ ને પણજી ને વાસ્કોડી હું બધું ફેર્યો છું. નામ આપી દીધા હસોડા એના નામના. વાસ્કોડી કેદીનો દરિયામાં રખડી રખડીને મરી ગયો, ખોરાકે ખૂટી ગયો, ને પાણીએ ખૂટી ગયું. કચ્છનો મલેક નામનો ખારો કાલિકેટ બંદરે મૂકી આવ્યો. વાંચો, આપણા ઇતિહાસ દાટી દીધા આપણા. હવે હું એ વાતને લંબાવતો નથી, પણ મને વચ્ચે જે મજા આવી ગઈ ને એટલે હું મારી પ્રસંગ કહું છું. એ ટંડેલ ખારવા એ તો આવા કેટલાય વાવાઝોડા જોઈ નહીં ખાતા. નિયત સમયે ઉપડી એ માંગરોળ અને પોરબંદરની વચારે નેવી બંદર સુધીના કંઈક સમાચાર મળ્યા. ને એમ કહેવાય છે કે દરિયાના તળિયે એવડો મોટો ધરતીકંપ થયો કે આખે આખી પાણી હોતી વીજળી ક્યાં ગઈ એની આજની સુધી ખબર પડી નહીં. હું ભૂલતો નહોતો, ઈસવીસન 1888 ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતી. એનું નામ તો વેતરણી હતું, પણ પહેલી વખત વીજળીથી દીવા બનાવ્યા હતા એટલે એનું નામ વીજળી પડ્યું. તો મૂળ નામ એનું વેતરણી હતું. ક્યાં ગઈ ખબર ન પડી. સાહેબ, તેથી આ માધ્યમ નહોતા, તેથી સમાચાર પત્ર નહોતા, તેથી ટીવી નહોતા, તેથી રેડિયા નહોતા. છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. અને ખબર કોણે પાડી? આ માધ્યમ નહોતા, તેથી આ એકય માધ્યમ નહોતા, ટીવી નહીં, રેડિયા નહીં, છાપા નહીં. છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. અને ખબર કોને પાડી? એ ખબર પાડી હોય તો અમારા લોક સંગીતે પાડી છે, અમારા લોકગીતોએ પાડી છે. સાહેબ, આ સામાન્ય ગીતો નથી, ઇતિહાસને હાચવીને બેઠા છે. રાવણ અથાવાળા, સુંદરભાઈ વગાડવા વાળા આવતા, એ નાકે બેહે, એ દર્દીલા સુર છે, એ રાવણ અથાની માલિકોર વગાડે, છોકરાઓને ભેડા કરે, પછી લોટ જે કઈ લેવું હોય પણ એમાં એ સુર વગાડે. અને સુરમાં એમ કહેતા કે હાદિકાશમ તારી વીજળી રે માથ દારીએ વેરણ થઈ. શેઠ કાશમ તારી વીજળી રે માથ દારીએ વેરણ થઈ. કાશમ
ગીતે લાંબુ રાઉન્ડે પૂરો કરવો છે, પણ એ વખતની પત્તી સમજાય એની કડી જો સાંભળો. કાચને કૂપે સંદેશા મોકલા, વીજળી ડૂબી જા. સમજાણું? કાચને કૂપ, કાચના સિંહામાં લખી ચીઠી વારી કાચના સિંહામાં નાખ્યું, માથે મેરા લાકડાના બૂત ને સિંહા નાખ્યા દરિયામાં, કે જે વાણવટિયાઓને હાથમાં આવે ને ખબર પડે કે આવી કઈ ઘટના બની છે, હાલો બચાવવા માટે થઈને જાય. કેવી સંદેશા વ્યવસ્થા. કાચને કૂપે સંદેશ મોકલા, કે વીજળી ડૂબી જા. દેશ પરદેશથી વાણલા છૂટ્યા, દેશ પરદેશથી વાણલા છૂટ્યા, વીજળી ડૂબી જાય. વીજળી રે મોંઘવારીએ વેરવી, મુંબઈ શહેરમાં માંડવા નાય ખાન જુવાઈ જાનુની હોડ છે કાંઈ ના ઉડુંગ રે ચડી, બોલે વેચાય ખાંડ કાશમની, કાશમ તારી વીજળી રે મોંઘવારીએ વેરવી. રચના બહુ લાંબી. ફટ ગોદારણ ગોદારણ ફટ ગોદારણ, વીજળી રે તું કાંઈક ને ભરખી ગઈ. વીજળી કે મારો વાંક નહીં વિરા, વીજળી કે મારો વાંક નહીં વીરા, લખેલ છઠ્ઠી ના લેખ. વીજળી કે મારો વાંક નહીં વીરા, લખેલ છઠ્ઠી ના લેખ. કાશમની કાશમ તારી વીજળી રે મોંઘવારીએ વેરવી, દરિયે વેરવી. વીજળી કે મારો વાંક નહીં વીરા, લખેલ છઠ્ઠી ના લેખ. કાશમ તારી વીજળી રે મત દરિયે વેરણ થઈ. જ્યારે માણસની બુદ્ધિ વિરામ પામે ત્યારે એ એક તાકાત ઉપર જવું પડે, એક લખેલ છઠ્ઠી ના લેખ શિકાર વીજ પડે એવી એક ઉર્જા, એવી એક તાકાત. એવા એમ ખોડલના સાનિધ્યની માલિકો આપણે બેઠા છીએ. હવે ની બે ત્રણ જે કંઈ ફરમાઈશું છે બીજા રાઉન્ડની માલિકોનું ચોક્કસ એમની પૂરી કરી દે. તો પ્રભુદાન મામાને વિનંતી કરું, આજે આવ્યા છો તો દાયરાને થોડીક મૂવ એટલે